ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે છે ભાઈ હનુમાન જયંતિ. તમારે તો જો કે કાલ થાય, કેમ કે આ વિડીયો કાલ આવવાનો છે. તો આજે છે ભાઈ હનુમાન જયંતિ. તો બધાને જય કૃષ્ણ ભંજન દેવ સાણંદપુરવાળા. અને ભાઈ અમારે તો અહીંયા રાવટિયું અથવા તો હાલીન માણસો બહુ પગયાત્રામાં જાય છે. પણ આજે હનુમાન જયંતિ છે એટલે આજે અમારા ગામની અંદર બાલા હનુમાન છે, ત્યાં પણ બપોરે પ્રસાદીનું રાખેલું છે. અને અત્યારે સેવા કરવા જવાનું છે અમારે. અને સાંજે જડેશ્વર મહાદેવે ગામ ધુમાડો બંધ છે. તો ચાલો આજે તમને બધું બતાવવાનું છે. અને અમારા બેન થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર. જો જવાનું, ક્યાં જવાનું હનુમાન દાદા? અને અમારા એક ભાઈ વાંચે છે, પરીક્ષા હાલે છે એટલે. અને આપણે જવાનું છે ભાઈ બાલા હનુમાન. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો. અને અમારા મેડમેજી તો કામગીરી ચાલુ છે ભાઈ ઘરની. જો હજુ તો કામગીરી કરે છે. તો ભાઈ કન્ટિન્યુ બન્યા રહીજો. જવાનું છે બાલા હનુમાન. આપણે પહોંચી જાય છે બાલા હનુમાને. અને અહીંયા ભાઈ રાસ ગરબાનું એવું આયોજન ચાલુ છે, તમે હમણાં તો થશે. જો આ રીતે ચાલુ છે ભાઈ. મજાની પ્રસાદી છે બધી.
ગાંઠિયા છે, ગુંદી છે, દાળ ભાત છે, શાક રોટલી છે. જો આમાં જુઈબેન ને બે ગયા પરસેદી લેવા. જુઈબેન શું ખાવ છો? આ જેઠાણી ને બધા બે ગયા પરસેદી લેવા. મેહક છે, અમાર ગુડીબેન છે, મેહકના મમ્મી છે. ચાલો ભાઈ પ્રસાદી લેવા મસ્ત બધાને બે ગયા છે ને અમારા બધા ફેમિલી હારે આવી ગયેલા છે માણસો. જો પટેલ છે ને અમારા નરેન્દ્રભાઈ છે હારે ને પ્રસાદીની વાત કરીએ તો ભાઈ ગુંદી ગાંઠિયા અને મણિંદો છે ને શાક રોટલી ને દાળ ભાત છે ભાઈ મસ્ત મજાને. જો બે ગયા ભાઈ પ્રસાદી લેવા. તો ચાલો ભાઈ પ્રસાદી ફેમિલી આપણે આવી ગયા છીએ બાલા હનુમાનજીના મંદિરે દર્શન અને સેવા કરીને પ્રસાદી પણ લઈને આવી ગયા છીએ ઘરે. અને ભાઈ ઘડીક હવે તો વાગી ગયો છે ભાઈ 1:30. જો 1:30 વાગી ગયો છે ભાઈ. તો હવે આપણે ઘડીક આરામ કરી જાઉં. અને મારા જુવી બેન ને બે હારે આવી ગયા છે. શું કહે જુવી બેન? સુઈ જવાનું? હે સુઈ જવાનું? આપણે બે જ તે. તો ભાઈ હું અને અમારા જુહી બેન બે જ છીએ. તો ભાઈ ચાલો હવે અત્યારે ઘડીક આરામ કરી જાઉં. તો કન્ટિન્યુ તમે બન્યા રહેજો. લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફર્સ્ટ ક્લાસ મજાનું. તો હવે મળીશું હમણાં બપોર કરી જાય કે ને કેમ કે ગામ ધુમાડો બંધ છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો તમે. અમે પણ ત્યાં પણ તમને બધું બતાવવાના છીએ. તો બન્યા રહેજો. તો ચાલો ફેમિલી ફાઇનલી આપણે બપોર પછી જાગી ગયા છીએ ભાઈ. અને વાગી ગયા છે હવે 6 ઉપર થઈ ગયું છે. અને તમને ખબર જ છે કે આજે આપણે જવાનું છે ગામ ધુમાડો બંધ છે ત્યાં જડેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો તમે. અને અમારા મેડમની બપોર પછી જો આવી ગયા છે. ગયા હતા હનુમાન દાદા મંદિર. શું કહો? જય માતાજી બધાને. હનુમાન દાદા મંદિરે ગયા પરસેદી લેવા. જડેશ્વર પરસેદી લેવા. પ્રસાદી જવાનું છે. તો આપણે પ્રસાદી લેવા જવાનું છે. અને જવાનું છે જડેશ્વર મહાદેવ અમારા ગામની અંદર એક મોટું મંદિર છે ત્યાં. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. અમે તમને ત્યાં જઈને બધું બતાવીશું. ચાલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ જડેશ્વર મહાદેવ મંદિરે. ત્યાં ગામ ધુમાડો બંધ છે ત્યાં. જો ભાઈ અહીંયા મંદિર છે મસ્ત મજાનું. બધા માણસો બેઠા છે. આ છે ભાઈ જડેશ્વર મહાદેવ મંદિર. જો ભાઈ દર્શન કરવા માટે આવેલા જાય છે. મસ્ત મજાની અને અહીંયા છે પ્રસાદી વાળા. તો ભાઈ જમણવાર થઈ ગયું છે ચાલો મસ્ત મજાનું. આપણે ઊભા રહી ગયા છીએ લાઈનમાં. જો તમે માણસો એટલું છે ભાઈ. ગામ ધુમાડો બંધ છે ત્યાં. પૈસા લેવા સામે ચાલો ભાઈ ફાઇનલી આવી ગયા છીએ ભાઈ ઘરે. પ્રસાદીને એવું લઈ આવ્યો તો તમને બતાવ્યું ભાઈ. તો ભાઈ અમારે ગઈ વખતે પણ આવી જ રીતે હતું. હનુમાન જયંતિમાં ગામ ધુમાડો પણ બંધ હતો. અને બપોરે બાલાજી હનુમાને પણ જમવાનું હતું ભાઈ. એ તો તમે આ સુધીનું જોયું જ છે. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે. અને ભાઈ નવી કંઈક કામગીરી ચાલુ છે હજુ તો. જો ભાઈ આ તો બધું આપણે લઈ આવ્યા છીએ ભાઈ. દૂધ ને ભાઈ આ તો તમે ઓળખતા રહેશો ભાઈ. અગરબત્તી છે ભાઈ. આવું બધું કામગીરી છે ને મારા મેડમ જો. હેલો ટુ ફેમિલી. તો આપણે પ્રસાદી લઈને બી આવ્યા છીએ. અને કાલ ચૈત્ર મહિનો છે અને રવિવાર છે. તો કાલ ટાટું ખાવા જવાનું છે. ને જો આપણે રાંધવાનું શરૂ કરી દીધું છે. ટાટું રાંધવાનું? ટાટું હા. તો ભાઈ આવું કંઈક રાંધવાનું છે. અને ચૈત્ર મહિનામાં ભાઈ ટાટું ખાવા તો બધા જતા જ હોય. પણ તમને પણ ખબર જ હશે. અને અમારે પણ એવું છે ભાઈ. તો સબ્જીમાં શાકમાં શું બનાવવાનું? હજી શાકમાં તો બટેકાને એવું લઈને મેક્યું છે.
કેમ કે ઉનાળો છે તો પૂર્યું ને એવું કરી નાખ્યું તે બપોરે રસ બસ લઈ આવશું. વાલો ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ. પૂરીને કંઈક ભાજી સૂકી બનાવી નાખ્યું એવું કંઈક છે. અને કાલે બપોરે લઈ આવશું આપણે રસ. તો ભાઈ ફાઇનલી અત્યારે આવું બધું છે. અને આપણે તો ભાઈ જો તૈયાર વાઈટું આજ લઈ આવીએ છીએ ભાઈ, કેમ કે વાઈટું ખૂટી ગઈ છે. અમારે બધું કમ્પ્લેટ મળે જ છે. અને ચા લઈ આવ્યા, ગોલ્ડન ચા ઊભી વાઈટું આવી ગઈ ભાઈ જો. તો ભાઈ કમ્પ્લેટ બધું આવી ગયું છે. તો ચાલો ભાઈ આજનો વિડીયો અહીંયા આપણે પૂરો પડી દેવો. વિડીયો થઈ ગયો છે બહુ લાંબો. તો આજનો વિડીયો આટલો જ હતો. ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ જય કૃષ્ણ દેવ લખી નાખજો ભાઈ. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.